મિત્રો, આજે હું તમારી સામે એટલા માટે આવ્યો છું કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને મેં મારી ખુદની એવી ફરમાઈશ હતી મારી ભાભીનો કે આજે મસ્ત વડાપાવ બનાવો. એ વડાપાવ મસ્ત બનાવે છે અને મુંબઈયા વડાપાવ કહેવાય ને. ચલો હું તમને બતાવું મારા ભાભીએ કેવા વડાપાવ બનાવે છે. જો અત્યારે હાલ વડા તરવાનું ચાલી રહ્યું છે. જો કેવા મસ્ત વડા દેખાય છે. પછી જુઓ ચટણી, બરાબર. આ બેસનના અંદર વડા તરી રહ્યા છે મારા ભાભી. જો પાઉં બાઉ ફ્રેશ એકદમ. અને મારી ફૂલ ઈચ્છા હતી વડાપાવ ખાવાની, તો મારા ભાભીએ અને હું બહારના વડાપાવ નહીં ખાતો, કારણ કે બહારના વડાપાવ કેવા હોય તમને ખ્યાલ છે, બરાબર. એટલે મારા ભાભીને મેં સ્પેશિયલ પાઉં ફ્રેશ લાઈન ઘરે જ બનાવ્યા અને મને ઘરના જ વડાપાવ ભાવે છે. ઘણી વખત એરિયા આના પહેલા બી બનાવી ચૂક્યા છે અને ફરીથી બનાવે. તમારા લોકોને જો મારા ભાભીના હાથના વડાપાવ ખાવા હોય તો મારા ઘરે આવો. તમને સ્પેશિયલ ફૂલ આમંત્રણ છે મારા તરફથી. તો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો ને શેર કરો. મજામાં મિત્રો, ફાઇનલી મારા જોડે હવે વડાપાઉં આવી ગયો છે. જો વડાપાઉં, સોસ, ચટણી અને મારી તિથીએ વડાપાઉં ખાય. જો વડાપાઉં ટેસ્ટ કરીએ કેવો છે ભાભીનો, બરાબર. જો મારી અંકિતા વડાપાઉં લઈને આવી. મસ્ત વડાપાઉં બનાવી ભાભી. ટોપ સરસ મસ્ત છે.